કેશોદના ઓટો રિક્ષા ચાલકે પૈસા ભેગા કરી જમા પૈસાની લોન કરાવી ગાડી નવી લીધી, પણ કંપનીએ નકલી ગાડી દાબી દીધી હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ગરીબ પરિવારનો યુવાન રાજ મકવાણા રોજગાર માટે કોઈ અન્યની ગાડી ચલાવી રાત દિવસ મહેનત કરી પૈસા એકઠા કરી ₹25,000 ડાઉન પેમેન્ટ ભરી જૂનાગઢની સુમન બજાજ ઓટો જૂનાગઢથી બજાજ રિયર એન્જિનવાળી ઓટો રિક્ષા છોડાવી જ્યારે પ્રથમ રિક્ષા શોરૂમ ખાતે આવેલી હતી એ રાજ સાથે નાટક કરી જૂનાગઢના કોઈને આપી દેવામાં આવી બાદ તમારી ગાડી આવી ગયાના સમાચાર આવતા ફરી શોરૂમ ખાતે જતાં હાજર ગાડી એમને આપવાની હોય, જેમના ફોટો આ સમયે પાડેલા છે, જે જોતા પણ આ રિક્ષા રિનોવેટિવ હોય તે સાબિત થઈ શકે છે. સાથે રાજ મકવાણાના જણાવ્યા પ્રમાણે શોરૂમ ડિલિવરી સમયે ગાડીમાં જોતા લાઇટના લેમ્પ બંધ હાલતમાં હતા. પાછળની સાઈડમાં પીળા પટ્ટા માટે ગ્રીન કલર કરવામાં આવ્યો છે, જે ફોટોમાં સાબિત થાય છે. પછી એન્જિનમાં પણ ખોલ બંધ કરેલા નિશાન તેમજ જૂનાગઢથી કેશોદ જતા વંથલી પહોંચેલ ત્યારે નવી છોડાવેલી ઓટો એક તરફ ખેંચાતી હોય તેવું રાજ દ્વારા શોરૂમના અધિકૃત સેલ્સ મેનેજરને જાણ કરેલી ત્યારે તેમના તરફથી એવું જણાવ્યું કે કંઈ ના હોય ને એવું હોય તો હું બેઠો છું ને તેવી રીતે દિલાસો આપી ગેરંટી પીરિયડના દિવસો ઓછા કરવામાં, છટકબારીઓ ગોતવામાં બાહોશ સમગ્ર સ્ટાફ એકબીજા પર ખો આપતા. પરંતુ કોઈ પણ શોરૂમ પીસ હોય તેમાં પાછળના ટાયર ઉતારવાના પ્રશ્ન અને એ પણ ફક્ત 1 મહિનામાં જ ના હોય. બીજું કોઈ પણ કંપનીમાંથી આવેલા નવા વાહનોને શોરૂમ ખાતે કલર ટચિંગ કરવાનું ના હોય કે લાઇટના લેમ્પ ઉડેલા ના હોય, કિલોમીટર પણ બંધ, આવા ઘણા ફોલ્ટ છે. હજુ ગેરંટી પીરિયડ પૂરો થયા પહેલાં ત્યારે શોરૂમના અધિકૃત વ્યક્તિને અવારનવાર ફોન કરતા તેઓ દ્વારા કહેવામાં આવ્યું તારાથી થાય તે કરી લે, કંઈ ફેર પડવાનો નથી. ત્યારે હાલ રાજ મકવાણા દ્વારા ગ્રાહક સુરક્ષા જૂનાગઢ, સુમન બજાજ જૂનાગઢ પોલીસ તેમજ બજાજ કંપની પર ફરિયાદ કરી આગળની કાર્યવાહી કરવા મુજબ મજબૂર બન્યા. આજે સમગ્ર બાબતે નકલી આવી ગયેલા, જેમાં વધુ એક વસ્તુનો ઉમેરો બજાજ નકલી રિક્ષા પણ હાલ સામે આવી છે. બજાજ સુમનમાંથી ગાડી લીધી મકવાણા બરાબર, અને સુમન બજાજમાંથી ગાડી લીધી અને ગાડીમાં ટાયરોનું ફોલ્ટ છે, એવરેજ નથી આપતી, મીટર કાંટો બંધ થઈ ગયો છે અને ગાડી દબાઈ છે અને આ લોકો ધ્યાન નથી આપતા. મેં રિક્વેસ્ટ કરી કે ગાડી મને બદલાવી દો, તો એને પાછી ગાડી બદલાવી ન દીધી. ગાડી બદલશે નહીં અને એ લોકો એમ કહે છે કે મારું કોઈ કાંઈ કરી નહીં લે, કે મારો વકીલ છે એ કે, અને ગાડીમાં ઘણા બધા ફોલ્ટ છે, મીટર કાંટાના ફોલ્ટ છે, પછી ગાડી દબાઈ છે, ટાયર ઉતારે છે, બધા ફોલ્ટ છે. તમે સર્વિસ સ્ટેશનની અંદર ગયેલા? હા. શું તેમના તરફથી શું જવાબ આપવામાં આવેલો? એને સર્વિસ સ્ટેશનમાં રાજકોટ ગયેલો ત્યારે એને એમ કીધું કે જીપીઓ આવું જ છે રાજકોટ વાળા આવે, તો એ કે અમે જીપીઓ બદલાવી દે. એટલે મેં એમ કીધું કે ભાઈ જીપીઓ મારે નથી બદલાવો, 4 લાખ રૂપિયાની ગાડી જે થતી હોય તો કે આ ગાડીની ઇમેજ હું ગાડીની બરોબર છે, તો એ લોકો કે ગાડી નહીં બદલે કે, અને બધા ફોલ્ટ છે ગાડીમાં, ટાયર ઉતારે છે, ડબડાના ફોલ્ટ છે, અને બોડીમાં ક્રેક છે, એન્જિન બોડી ક્રેક છે અને વાયર ક્રેક છે, બધું ફોલ્ટ છે. આપણે વાઇપર આવે એ ડવકા મારે છે, વાઇપર આગળનું કાચનું. કેટલો સમય થયો તમારી ગાડી લીધી? ગાડીનું 10 મહિના થયા, પણ જ્યારે શરૂઆતમાં મેં ગાડી લીધી ત્યારે હું જમા કરાવી ગયું હતું. એ પછી 15 દિવસ અહીંયા ગાડી પડી રહી હતી, ત્યારે એ લોકો એવું મને કીધું હતું કે ગાડી તારી તને બદલાવી દે, અહીંયા આવી જા શોરૂમે. એટલે મેં એને કીધું ભાઈ હું લઈ ગયો ને, એ ગાડી મારે નથી જોતી, કે આ તને બીજી ગાડી અમે આપી દે. એની એમ કરીને મને અહીંયા બોલાવે ને પાછી એની ગાડી કે ગાડી બદલ છે નહીં, એની ગાડી મને પાછી આપી કે નકારી કે 25,000 રૂપિયા જાય અને તારે હપ્તા ચડી જાય ને તો એ ગાડીના પૈસા બધું જાય કે તારું. પછી એમ કરી પછી હું પાછી ગાડી લઈ ગયો. 25,000 મારા જાય એના કરતાં હું હપ્તા ભરું અને એમ કરે ગાડી પાછી હું લઈ ગયો, અને ગાડીમાં બધા ફોલ્ટ આવે છે બરોબર. આ બાબતે તમે શું કરવા માંગો છો? આ બાબતે કાર્યવાહી કાયદેસર થાય, મારે લીગલી કરવાનું થાય છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.